जय माताजी, जय जोहार, जय आदिवासी, राम राम मित्रों। तो हमारी यूट्यूब चैनल में तमाરું हार्दिक 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 स्वागत है मित्रों। तो आज अमारे જોવાનું હવે 10 સરિયા જેવા બાકી છે ને 15 એટલે એક દિવસનું નીંદવાનું છે, ખાલી એક જ દિવસ। મોટું મોટું ખડ નજર આવે ને એ લેવાનું છે આપણે, પછી એના પછી આપણું ખતમ કામ થઈ જાય છે મિત્રો। તો હાલ દેખો જીરું હાલ આવશે મિત્રો, થોડાક દિવસની અંદર ઉપાડવાનું થઈ જાય છે। તો જાહેર મિત્રોને જણાવવાનું કે જે કોઈકને દાડી કરવું હોય ને તો 10-15 દિવસ પછી પૈસા પૈસા વગર લક્ઝરીમાં બહી જવાનું કમરથી હળવદ, એમ ને કમરથી હળવદ ચા। તો મિત્રો જીરું પડવાનું ટૂંક સમયમાં કામકાજ ચાલુ થવાનું છે, અને હાથે હાથે ધાણાનું પણ કામકાજ ચાલુ થઈ જાય। એટલે મહેરબાની કરીને નવરા રખડતા હોય ને ગામડાની અંદર તો મજૂરી કરવા માટે આવી જવાનું, કારણ કે હવે ચાલુ થઈ જશે મજૂરી। તો પૈસા વિના તમે કંટાળી જશો ને, પૈસા વગરના ઘરે કંટાળી જશો ને તો તત્કાલ આપણે લક્ઝરીમાં બહી જવાનું, રાજ ચામુંડા ને ગુરુ કૃપા ને બાપા સીતારામમાં। કારણ કે હવે અહીંયા બધી ટ્રેન્ડિંગ કંપની હમણાં ખેતીવાડીની અંદર કામ ચાલુ થઈ જવાનું છે, જીરું ઉપાડવાનું ટૂંક સમયની અંદર। તો હાલ મિત્રો આવું જીરું છે આપણે, તો હવે એને કંઈ વાર નહીં લાગે ના લે, વાર લાગે બાકી કંઈ વાર નહીં લાગે, હે નહીં વાર લાગે ને તો આવશે મિત્રો, વાર નહીં લાગે। કારણ કે જોઈ લો આવું જીરું થઈ ગયું। હવે હું આને કંઈ અલા તડકા એટલા ભૂકા કાઢે એ વાલા, તો જીરું કેમ સુકાઈ નહીં જાય? અહીં કેટલા દિવસથી પાણી મૂકી દીધા એટલે આવું થઈ જાય મિત્રો। આ 3-4 દાડાનું આ લોકેશન બતાવું, આના પહેલાં એકદમ આગળનો વિડીયો તમે જોજો, 3-4 દિવસ પહેલાંનો, અઠવાડિયા પહેલાંનો વિડીયો, એમાં એકદમ લીલુંછમ હશે। અને હાલ આ 3-4 દિવસની અંદર કેવું થઈ ગયું, એકદમ ફૂર માર નાખ્યું, પૂરા છોડ થઈ જાય ને એટલે આવી રીતના થઈ જાય। આ તડકાના હિસાબે કાચું જીરું હો પાકી ગયું એવું માનવાનું, બધું જીરું પાકી ગયું માનવાનું। તો જોઈ લો આવશે કંઈક લોકેશન, એટલે ઝાઝો સમય નહીં મળે, ટૂંક સમયમાં જીરું થઈ જાય એમ છે મિત્રો। તો આપણે થોડુંક આજે મોડું થઈ ગયું, લેટ થઈ ગયું, બાકી આ નીંદવાનું કામ જ પતી જતું, કારણ કે મહેમાન આવ્યા ને એટલે અમારે થોડુંક મોડું થઈ ગયું। મહેમાન આવે એટલે જમવાનું બનાવ્યું ને એવું તેવું, કદી મધી મહેમાન આવે એટલે જમવાનું તો બનાવવું પડે ને, તો એવું છે મિત્રો। તો આ છે મિત્રો ઈસબગુલ, આ સૌથી મોંઘામાં મોંઘી પ્રોડક્ટ્સ છે કૃષિની અંદર એવું કહેવામાં આવે છે, આપણે તો ખબર નહીં, પણ આનો છોડ જોઈ લો મિત્રો, એકદમ મસ્તીનો લાગે। આનો દાણો એકદમ લાલ આવે, લાલ છોડ એવા રાખ્યા છે આપણે, કોઈ ખબર નહીં, પણ તો આવશે મિત્રો હાલ જીરુંનું લોકેશન, હા થોડાક દિવસોમાં ઉપાડવાનું થઈ જાય એમ છે। તો મિત્રો તમે લગન બગન ખાઈ લીધા હોય તો આવો, એટલે પછી અમારે પાછું લગન ખાવા જવાનો વારો આવે। જીરું ફટાફટ આપણે ઉપાડી નાખી જવાનું હોળી ખાવા, તો એવું કંઈક પછી આવીએ એમ। કમાટનો ભંગુરિયો અને હોળી ને એવું બધું ના આવડે લીધી આવું કઈ છે મિત્રો લોકેશન જોઈ લો। એટલે હવે મોટા ભાગના જીરા પાકી જાય કે, એટલે એમાં કંઈ સાજું કંઈ ગણવાનું નહીં આવે અને કંઈ પૂછવાનું નહીં આવે મિત્રો। આપણે દાળી જ કરવા હોય ને ત્યાં બહી જવામાં આવે। આમાં આટલું છે થોડુંક, આ છોડ થોડા એમ લાગે લીલા લીલા, બાકી અહીં કંઈ છે નથી। તો આ બાજુનું લોકેશન જોઈ લો, એકદમ એટલે આવા તડકા પડે એટલે આ જીરા બધા પાકી જવાના ટૂંક સમયની અંદર। તો આવા છોડવા હોય લીલા, આવા હતા થોડાક દી પહેલાં,
અને અચાનક તડકા બડકા પડવા માંડ્યા એટલે ફોર્મ મળે શકેલું થઈ ગયું. બાકી તો આવું એકદમ જીરું હતું, આવું એકદમ લીલો કસો. પણ એ બધું પાકી ગયું, હવે બધું માય થઈ ગયું. હવે એવું છે મિત્રો. તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને વિઝિટ કરીને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને બીજું કે આપણા આવા નવા વિડીયો જોવા મળશે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા. તો મળીએ મિત્રો. હવે ટાઈમ થઈ ગયો છે સાંજેના 6:30ની આસપાસ ટાઈમ થઈ ગયો. જમવા બનાવવાનું છે એટલે હવે આપણી પાસે આટલો ટાઈમ છે. તો ફરી મળીશું પાછા આવા જ કંઈક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, બાય બાય, ટાટા.